ઘણા લોકોને ખબર જ નથી, પણ ગામડાઓમાં આજે પણ એવી શક્તિઓ છે જે નજરે દેખાતી નથી. તળિયાના દેવ, જે જમીન નીચે વસે છે, જે ભક્તને આશીર્વાદ આપે છે અને ખોટા માણસને સીધી સજા પણ આપે છે. જો તમે આ વિશે જાણતા નથી તો આ વિડીયો આખો જરૂર જોવો, કારણ કે આ માત્ર માહિતી નથી, આ એક અનુભવ છે. ભાગ 1. તળિયાના દેવ કોણ છે? તળિયાના દેવ એ આપણા ગુજરાતના લોક વિશ્વાસમાં આવતી એક શક્તિ છે. તળિયા એટલે જમીનનો તળિયો, એટલે કે નીચેનો ભાગ. એવું માનવામાં આવે છે કે તળિયાના દેવ જમીન નીચે રહેલી શક્તિઓના રક્ષક છે. જૂના સમયમાં લોકો જ્યારે નવા ઘર બનાવતા ત્યારે પહેલા તળિયાના દેવને માનતા. ભાગ 2. કેમ ડર અને શ્રદ્ધા બંને? તળિયાના દેવ વિશે એક ખાસ વાત છે. એમાં પણ ડર છે અને ભક્તિ પણ છે. જો તમે સાચા દિલથી પૂજા કરો તો તળિયાના દેવ ખૂબ જ કૃપા કરે, પણ જો તમે મજાક કરો તો અસર તરત જોવા મળે છે. ભાગ 3. ટબુડીમાં. ટબુડીમાંનો સંબંધ. ઘણા લોકો માને છે કે ટબુડીમાં તળિયાના દેવની શક્તિ સાથે જોડાયેલી છે. જ્યાં ટબુડીમાંનો વિશ્વાસ હોય ત્યાં તળિયાના દેવની ઉપસ્થિતિ વધારે માની શકાય. એટલે ઘણા ભક્તોને પહેલા માતાજીને યાદ કરે, પછી તળિયાના દેવને. ભાગ 4. નિવેદ શું ચઢાવવું? તળિયાના દેવને ખુશ કરવા માટે ખાસ નિવેદ ચઢાવવામાં આવે છે. પહેલું ખીચડી, નાળિયેર, ગૂળ, ત્યારબાદ દૂધ અને લીલા પાન. મહત્વની વાત: નિવેદ હંમેશા શુદ્ધ મનથી હોવો જોઈએ, કોઈ લોભ કે ડરથી નહીં, ભક્તિથી. ભાગ 5. સાચી રીતે. સવાર કે સાંજ? શાંતિથી જવું, હાથ જોડીને પ્રાર્થના કરવી. મારે કોઈ ખોટું નથી કરવું, મને આશીર્વાદ આપો. આ શબ્દો દિલથી બોલશો તો અસર જરૂર થશે. ભાગ 6. સંકેતો. ઘણા લોકો કહે છે કે તળિયાના દેવ પોતાના સંકેતો આપે છે. પહેલું, જમીન પર પગલાં. બીજું, અચાનક પવન. ત્રીજું, દીવો કંપે. ત્યારબાદ સપનામાં દર્શન. આ બધું અવગણશો નહીં. ભાગ 7. નાની સાચી ઘટના. એક ગામમાં એક માણસ હતો. એ તળિયાના દેવને માનતો ન હતો. એક દિવસ એણે મજાક કરી. ત્યારથી કામ બગડવા લાગ્યા. ઘરમાં સમસ્યા, મનમાં ભય. પછી એણે માફી માંગી અને નિવેદ ચઢાવ્યું. ધીમે ધીમે બધું સારું થયું. ભાગ 8. શું ધ્યાન રાખવું? તળિયાના દેવ સાથે ક્યારેક મજાક નહીં કરવી. બીજું, ખોટું કામ નહીં કરવું. ત્રીજું, અપમાન નહીં કરવું. હંમેશા સચ્ચાઈ અને ભક્તિ રાખવી. ભાગ 9. અંતિમ સત્ય. તળિયાના દેવ કોઈ ડરાવનારી વસ્તુ નથી, પણ એક શક્તિ છે જે ભક્તને બચાવે છે અને ખોટાને સુધારે છે. જો તમે સાચા દિલથી માનશો તો ક્યારેય ડર લાગશે નહીં. ટબુડીમાં અને તળિયાના દેવ હંમેશા તમારી સાથે રહેશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં
જય માતાજી લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ઢબુડીમાં.